આજે એક નવો વિચાર આવ્યો. આજકાલના અત્યારના જે છોકરા છે, હમણાંની જનરેશનના છોકરાઓ છે, એ લોકોનામાં એક અલગ ટાઈપના વિચાર ચાલતા હોય છે. પહેલાંના લોકો એવું વિચારતા હતા કે પોતાએ જે કંઈક આવડે છે એમાં કંઈક વધારે શીખીએ, કંઈક સુધારો કરીએ, પોતાની એક્સપર્ટીઝ વધારીએ, પોતાની અંદર કંઈક સારો ચેન્જ લાવીએ અને પછી આગળ વધીએ. હમણાંની જનરેશનને એવું છે કે જે કંઈ આવડે છે, જે કંઈ કન્ડિશન છે, એમાં સામેવાળાનો મેક્સિમમ ઉપયોગ કે દુરુપયોગ કેવી રીતે કરવો એને ટ્રાય કરવામાં લાગ્યા હોય છે. નહીં કે પોતાની અંદર ચેન્જ લાવવામાં, કોઈ સારો ચેન્જ લાવવામાં. બસ ફક્ત એમને ઉપયોગને દુરુપયોગ કરતા જ આવડે છે અને એના લીધે થોડાક લિમિટ સુધી ઉપર જઈને પાછા નીચે બેસી જાય છે. ખબર નહીં આજકાલની જનરેશન કઈ બાજુ જાય છે, કોઈ આઈડિયા નથી. પહેલાંની જનરેશનમાં એવું હતું કે ભલે એક્સપર્ટ નહોતા પણ કંઈક નાનું મોટું કંઈક કામ હોય, વાયરિંગનું કામ હોય, નળ ફિટ કરવાનો હોય, વાયર ક્યાં જશે, શું થશે, પાઇપનું કંઈ કામ હોય, જાતે કરી લેતા હતા. આજકાલના છોકરાઓને કશી ખબર નથી. એમને વાયરમાં પ્લસ માઇનસ શું છે, ન્યુટ્રલ શું છે એ નથી ખબર. નળના આટા ડાબી બાજુ ફરવાથી ખુલશે કે જમણી બાજુ ફરવાથી ખુલશે એ નથી ખબર. ખબર નહીં, પણ આજની જનરેશન આવી જ છે.